પ્રતિષ્ઠિત સમાજ છે અને અમારી પોલીસ પણ બહુ સારી છે, એટલે એણે ગુનો દાખલ કર્યો છે. ત્યાર પછી એને આરોપીને અટક બી કર્યા છે. પણ એમાં કેટલાક પ્રશ્નો છે એ અમે સંમેલનમાં રજૂ કરશું કે અમને 4 મુદ્દા છે અમારા. પહેલો મુદ્દો અમારો એ છે કે મૂળ જે ફરિયાદ છે એમાં ગુજસો કેટની કલમ લાગવી જોઈએ, કેમ કે આ જે ગણેશભાઈ છે એની ગેંગ છે એ શું કહેવાય પેલો ક્રાઇમ કરે છે, સામૂહિક ક્રાઇમ કરે છે, તો એમની સામે એક ગુજસો કેટ દાખલ થવી જોઈએ મૂળ એફઆઈઆરમાં. અને 11 વાગે પહેલાં બનાવ બન્યો, 11 વાગે બનાવ બન્યા પછી સમાધાન થઈ ગયું, એ જતા રહ્યા. પાછા રાતે 2:30 વાગે આવીને પહેલાં છોકરાને 12 જણા ઉપાડી ગયા, 11 જણા. તો એ કાવતરું રચીને આવ્યા ઓલાનું ઉપાડવાનું. તો ગુનાહિત કાવતરાની કલમ 120B આ મૂળ ફરિયાદમાં ઉમેરો થવો જોઈએ. બીજી માગણી આ છે. ત્રીજી માગણી અમારી એ છે કે અમને સ્પેશિયલ પીપી ફાળવવામાં આવે કેસ લડવા માટે. અને ચોથી માગણી અમારી એ છે કે અમારો જે કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે કે 6 મહિનામાં કે વર્ષ દિવસમાં એમાં જજમેન્ટ થઈ જાય. આ 4 માગણી છે ને આજે ગોંડલમાં સંમેલન રાખવાનું કારણ એ હતું કે આ બનાવ બન્યા પછી અમે ગોંડલના લોકોના સંપર્કમાં આવ્યા અને ગોંડલના લોકો ઉપર જે જયરાજસિંહ એની ગેંગ અને ગણેશને એની ગેંગ દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યા છે એ જાણ્યા પછી અમે એવો નિર્ણય કર્યો. અમે જૂનાગઢમાં સંમેલન બોલાવી શકતા હતા, વાંધો નહોતો અમને, અને જૂનાગઢમાં અમે અહીં કરતાં ડબલ સંખ્યા કરી શકતા હતા, કારણ કે એ તો અમારું હોમ ટાઉન છે. પણ અમે ગોંડલ એટલા માટે પસંદ કર્યું કે આઝાદીના 77-78 વર્ષ પછી કોઈ શાસક પક્ષનો ધારાસભ્ય કે એનો પરિવાર લોકોના મતથી જીતીને મોટો બનતો હોય અને પછી જ લોકો ઉપર અત્યાચાર કરતો હોય તો એ લોકોને જાગૃત કરવા માટે જવું પડે. એટલે અમે આવ્યા છીએ, વિશાળ સંખ્યામાં આવ્યા છીએ. રેલી આવી જ રહી છે અને લગભગ હમણાં 5-10 મિનિટમાં પહોંચશે. કેટલીક સંખ્યા છે માણસોની? અત્યારે અમારી પાસે 10,000 બાઇક છે અને લગભગ ઓછામાં ઓછી 300 થી 400 4 વ્હીલ છે. અને આ લોકો જે આવ્યા છે બીજા બાય બસ એ લોકો અલગ છે. બરાબર. અને આમાં કયા કયા સંગઠન બીજે સાથ સહકાર? આખો સમાજ, અનુસૂચિત જાતિ સમાજ. આમાં કોઈ સંગઠન નહીં, કોઈ પાર્ટી નહીં. અનુસૂચિત જાતિ સિવાયના બીજે કોઈ સમાજના? અનુસૂચિત જાતિ સમાજ સિવાયના જે લોકો ઉપર અત્યાચાર થયા છે એ સમાજના લોકો અહીંયા આવશે. અમે છે ને આજે જયરાજસિંહે અત્યાર સુધીમાં ગોંડલમાં કર્યું છે શું એ ખુલ્લું કરીને મૂકી દેવાના છીએ. અમારું સંમેલન પૂરું થશે ને તો જયરાજસિંહનો ઓરિજિનલ ચહેરો અમે સરકારને બતાવવાના છીએ અને જયરાજસિંહના ભાગ્યાઓના ઓડિયો વિડીયો બધું હું આગળ રજૂ કરવાનો છું. સંમેલન ચાલુ થાય ને એટલે સરકાર સુધી વાત જાય. ગૃહમંત્રી લાઈવ છે, ગૃહમંત્રી જોશે કે આ લોકો અમારી પાર્ટીમાં ચૂંટાઈને ત્યાં હું ધંધા કરે છે, એમને ખુલ્લા કરીને મૂકશું. આજે એ કરવા જ અમે આવ્યા છીએ. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ.